हे मारा यूट्यूबना वाला भाईओ बहनों स्वजनों मित्रों सवारना जय श्री कृष्ण। भीष्म पितामहનું एक दृष्टांत कहूँ છું। भीष्म पितामहे महाभारतમાં કીધું હતું એક કાર્ય 12 વર્ષ સુધી કરો ને કાર્યમાં સક્સેસ થાઓ। તો ગોકુળમાં એક કૃષ્ણદાસ નામનો ભક્ત હતો। એને આ વસ્તુ ખબર હતી। એ કૃષ્ણ ભગવાનના મંદિરે જાય ને કૃષ્ણ ભગવાનને રોજ કે હું 12 વર્ષ સુધી તને રોજે માળા પહેરાવીશ, 12મા વર્ષે તારે મારી ઘરે આવવાનું, મારી ઘરે 56 ભોગ ખાવાનો અને હું ત્યારે જ તને માળા ચડાવીશ। રેગ્યુલર કૃષ્ણદાસજી 12 વર્ષ સુધી મંદિરે ગયા, ભગવાનને રોજ માળા ચડાવે, ભોગ ધરાવે, રોજ એક જ વાત કરીને પાછા આવે। રેગ્યુલર આ નિત્યક્રમ 12 વર્ષ સુધી ચાલતો રહ્યો। 12મું વર્ષ થયું। કૃષ્ણદાસે ઘરમાં 56 ભોગને આને બધું કમ્પ્લીટ બનાવી દીધું। કૃષ્ણ ભગવાનની સવારથી રાહ જોવાની ચાલુ કરી। સવાર થઈ, બપોર થઈ, સાંજ થઈ, સાંજ થઈ ના આવ્યા। કૃષ્ણદાસજીને આવ્યો ગુસ્સો। એક પોટલીમાં 56 ભોગ બધું ધરાવીને કે હું આને ફેંકી દઉં છું, આમ કરીને એ રોડ પર બહાર નીકળતા હતા। સામેથી એક છોકરો ગાયો લઈને આવતો હતો કે કીધું મહારાજ હટી જાઓ, ગાયનું શીંગડું વાગશે, તમે પડી જશો, તમે ખસી જાઓ। કૃષ્ણદાસજી ખસી ગયા સાઈડ પર। છોકરો એમની સાથે આવ્યો। મહારાજ શું કામ છો, કમ ગુસ્સામાં છો, શું થયું? તે કે મારા કૃષ્ણ, મારો લાડલો, 12 વર્ષ સુધી મેં એને માળા ચડાવી, આજે એનો વારો આવ્યો, એ મને મળવા નથી આવ્યો, હું આ ભોગને નાખી દઉં છું। છોકરો કે મહારાજ મને ભૂખ લાગી છે, તમે એને વાંધો ના હોય તો તમે મને જમાડો છો? કૃષ્ણદાસને થયું એક નાના છોકરાને ખવડાવીશ તો પૂન મળશે। એ બેઠા એક પાડી પર, એમના હાથથી કોળિયા ભરાવતા હતા કૃષ્ણદાસજી છોકરાને। છોકરો ખાતો ગયો, એકદમ છોકરો રડવા માંડ્યો। કૃષ્ણદાસે પૂછ્યું કે હું તને ખવડાવું છું, મારા કોળિયાથી ખવડાવું છું, તું રડે છે કેમ? છોકરો કે દાસ, આજે તમે મને માળા નહીં પહેરાવો? કૃષ્ણદાસ કે કોણ છો તમે? કે હું એ જ છું જેને તું મને રોજ માળા પહેરાવતો હતો। આજે મેં સવારનું ખાધું નથી, લોકો મને માળા પહેરાવે છે, પણ જ્યારે તું મને માળા પહેરાવે છે ને તો મને એવું લાગે છે કે મને કોઈએ આલિંગન આપ્યું, તો તું મને માળા નહીં પહેરાવે? આવું કહીને બેઉ ભેટે છે, ખૂબ રડે છે। આ એક ભક્તિની તાકાત છે। તો મારું એક જ વસ્તુ કહેવાનું છે, દિલથી ભક્તિ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।